Morning, everyone. શાયદ યાદ હશે જ બધાને ઉત્ક્રાંતિ નામનો એક ચેપ્ટર આપણે ભણી રહ્યા છીએ, રાઈટ? ઉત્ક્રાંતિ ના અભ્યાસની જ્યારે આપણે વાત કરી હતી છેલ્લે, બરાબર છે, અને એમાં અલગ અલગ પ્રકારના જે આપણે જરૂરિયાત છે એવા પરિબળો જેને લઈ અને આપણે ઉદ્વિકાસનો અભ્યાસ કરી શકીએ એની વાત કરી હતી. પુરાવાઓ, બરાબર છે, ઉદ્વિકાસના પુરાવાઓ એ છેલ્લો આપણો પોઈન્ટ હતો જેને અનુલક્ષીને આપણે વાત કરેલી. ઉદ્વિકાસની થિયરીઓ એટલે કે સિદ્ધાંતોની છેલ્લે ચર્ચા કરી અને આપણે અટકાતા ગયા વીકની અંદર. તો અલ્ટિમેટલી બે સિદ્ધાંતો એવા છે કે જેને વૈશ્વિક રીતે સ્વીકારવામાં આવ્યા છે. એક ચાર્લ્સ ડાર્વિન નૈસર્ગિક પસંદગીનો વાદ અને બીજો છે એ છે ડિવરીસનો વિકૃતિનો વાદ. આ બે વાદ એવા છે કે જે ને અનુલક્ષી અને ઉદ્વિકાસ અથવા તો ઉદ્વિકાસની પ્રક્રિયામાં આ બે સિદ્ધાંતો કામ કરે છે અને તમારા આજુબાજુના પર્યાવરણમાં જે સજીવ સૃષ્ટિ આજે છે એ આ સિદ્ધાંત પ્રમાણે સર્જાઈ છે, બરાબર છે. હવે થોડાક ટેકનિકલ પેરામીટર તરફ આપણે આગળ વધીએ છીએ. એક એવો સિદ્ધાંત એને અનુલક્ષીને આપણે બે સિદ્ધાંતો જોયેલા છે. એ બે સિદ્ધાંતને આધારે એક નવો સિદ્ધાંત રજૂ કરવામાં આવ્યો છે. બહુ સરસ સિદ્ધાંત છે, બહુ સરસ મિકેનિઝમ છે, બરાબર છે. હાર્ડી અને વિનબર્ગનો સિદ્ધાંત હેડિંગ તમારું એવું છે, જેની અંદર અવલોકન અને અવલોકનનું તારણ છે. દાખલા તરીકે ચાર્લ્સ ડાર્વિન સાહેબે જે પણ રજૂ કર્યું છે નૈસર્ગિક પસંદગીનો વાદ, અથવા તો ડિવરીસે જે પણ રજૂ કરેલો છે વિકૃતિનો વાદ, શેના માટે છે? તો આપણને ખબર છે કે સજીવોના લક્ષણની વાત છે, સજીવના લક્ષણમાં ફેરફારની વાત છે, અને એ પ્રમાણે ફેરફારની વાત છે કે જેને કારણે નવા પ્રકારના સજીવો સર્જાય છે જૂના પ્રકારના પિતૃઓમાંથી. આ આખી પ્રક્રિયાને એક ઉદ્વિકાસની પ્રક્રિયા તરીકે સમજી છે આપણે, બરાબર છે. આટલું તો સમજાઈ ગયું છે અત્યાર સુધીમાં. હવે એને અવલોકનમાં લીધું આપણે એટલે હાર્ડી અને વિનબર્ગે કે કોઈ એક નિવસન તંત્ર છે, એની અંદર સજીવો છે અને એમાં આ સિદ્ધાંતો નો ધ્યાનમાં રાખી અથવા તો કેન્દ્રમાં રાખી અને જ્યારે અભ્યાસ કરવામાં આવ્યો તો એને અવલોકન શું કર્યું છે એ અવલોકનની વાત છે. આટલું સમજાય છે કે આ સિદ્ધાંત શું સમજાવવાનો છે તમને, બરાબર છે. એટલે મૂળ સિદ્ધાંત તો એ જ છે કે જે ચાર્લ્સ ડાર્વિને નૈસર્ગિક પસંદગી દ્વારા આપેલો છે અને ડિવરીસે વિકૃતિ વડે સમજાવેલો છે. મૂળ સિદ્ધાંતમાં ફરક નથી. ઉદ્વિકાસની અંદર આ બંને સિદ્ધાંતો જે અસર કરે છે એની અસર કઈ રીતે થાય છે એનું આ અવલોકન છે. એટલે હાર્ડી અને વિનબર્ગના સિદ્ધાંતની જ્યારે વાત આવશે ત્યારે એ શું છે પહેલા એની વાત કરીએ. તો હાર્ડી અને વિનબર્ગ બે વૈજ્ઞાનિકો એવા છે કે જેને નિશ્ચિત પર્યાવરણ, નિશ્ચિત નિવસન તંત્રની અંદર ચોક્કસ પ્રકારની વસ્તી એટલે કે સજીવોની વસ્તી જે છે એની અંદર આનો અભ્યાસ કરવાનો પ્રયત્ન કર્યો છે કે જે ઉદ્વિકાસના સિદ્ધાંતની સમજૂતી ચાર્લ્સ ડાર્વિને આપી છે એ પ્રમાણે. ઓકે, હવે એને વિકૃતિને પણ ધ્યાનમાં લીધી છે ડેફિનેટલી. એટલે એને બે પ્રકારના અભ્યાસને ધ્યાનમાં લીધો છે. એટલે સૌથી પહેલા તો હું તમને ફરી પાછો લઈ જઈશ એક એવી ડિસ્કશનમાં કે જે આપણે ભૂતકાળમાં કરેલી છે અને એ આ હતી. સોરી,
આવું કંઈક આગળ આપણે અભ્યાસમાં લીધું હતું, જો તમને યાદ હોય તો. બરાબર છે? ઓકે, અહીંયા આપણે એક વસ્તુ એવી સમજાતા, એસ સ્ક્વેર પ્લસ 2ab પ્લસ બી સ્ક્વેર, પછી એને અનુલક્ષીને આપણે આગળ વાત કરી હતી. ટૂંકમાં મૂળભૂત રીતે સિદ્ધાંત આવો હતો. બરાબર છે? એ એક્સ પ્લસ બી વાય હોલ સ્ક્વેર. બરાબર છે? પણ મૂળ ફોર્મ્યુલા આ હતો જેનો આપણે ઉપયોગ કર્યો હતો. એટલે તમે આને ઇમ્પ્લાય કર્યો હતો મેન્ડલે, ત્યારે શું કર્યું હતું? એ સ્ક્વેર એક્સ સ્ક્વેર પ્લસ 2ab એક્સ વાય પ્લસ બી સ્ક્વેર વાય સ્ક્વેર. આવું યાદ આવી ગયું છે? આખું મિકેનિઝમ યાદ આવી ગયું છે? ટૂંકમાં આને જ્યારે તમે સરખાયો તો એના B2 સંતતિના પ્રમાણ સાથે, બરાબર છે, ધેટ ઇઝ F2 સંતતિ. બરાબર છે? એમાં છેલ્લે આપણું તારણ કંઈક આવું મળ્યું છે આપણને. યાદ આવી ગયું? આ ખાલી મેં તમને યાદ કરાવવા માટે મૂકેલું સમીકરણ છે, માત્ર યાદી માટે. ઓકે, હવે હું સેમ ટુ સેમ બીજું સમીકરણ મેં હમણાં જે લખ્યું હતું, a પ્લસ a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 1, એ પણ લખી જ શકું ને? રાઈટ? a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 1. આ સમીકરણ સાચું છે કે ખોટું છે? સાચું જ છે. આવું તમે ભણ્યા જ છો. આમાં a સ્ક્વેર પ્લસ 2ab પ્લસ બી સ્ક્વેર આ શું થાય? આનું સરળ સ્વરૂપ એ પણ તમને ખબર છે. બરાબર છે? હવે ઘણું બધું એવું છે કે જે તમે બેઝિક મેથેમેટિક્સમાં ભણ્યા છો. આ બધા નાના મોટા જે સમીકરણો છે એ સમીકરણને યાદ કરી અને પછી આપણે એક સ્ટેપ આગળ વધીએ છીએ. અહીંયા જનીનની આવૃત્તિની વાત કરેલી છે. શેની વાત કરેલી છે? જનીનની આવૃત્તિની. કોઈ પણ વસ્તી, પોઈન્ટ સમજવાનો છે. પહેલો મુદ્દો, આપણે વસ્તી એટલે ઘણા બધા સભ્યો છે. રાઈટ? ઘણા બધા સભ્યો છે. વસ્તીમાં ધ્યાનમાં લેવાના છે વૈકલ્પિક કારકો. એની જે આવૃત્તિ છે એ હંમેશા સ્થિર રહે છે એવું કહે છે. બરાબર છે? અને ફેરફાર પ્રેરતા જો ઘટકો નથી તો પેઢી દર પેઢી અચળ રહે છે. રેડી? હવે શું છે એ તમને સમજાવવાનો હમણાં થોડીક વારમાં પ્રયત્ન કરું. તો મૂળભૂત રીતે એણે કીધું છે એવું કે વસ્તી જળવાઈને રીએ, નંબર 1, અને વસ્તીમાં કારકોની આવૃત્તિ જળવાઈને રીએ. હવે એને હું સરળ શબ્દોમાં રજૂ કરવાનો પ્રયત્ન કરું તમારી સામે. તો કોઈ એક નિવાસ સ્થાન છે. ગઈકાલે કે આના પહેલાના લેક્ચરમાં મેં એવું કીધું હતું કે એમાં વસ્તી સરેરાશ એટલે કે સંખ્યામાં કોઈ પણ એક જાતિની સંખ્યા છે, સરેરાશ વસ્તી જે છે એ જળવાઈને રહે. હા, સિઝનલ ચેન્જ આવે, વધી પણ જાય અને પાછી ઘટી પણ જાય, અને આખા વર્ષની એવરેજ કાઢો એટલે એ એવરેજ લગભગ જળવાઈને રહે છે. મેં તમને એવું ઉદાહરણ આપ્યું હતું કે ચોમાસાની અંદર કીટકોની સંખ્યા વધી જાય કે ઘાસફૂસ છોડની સંખ્યા વધી જાય, પણ પાછું ઉનાળો આવતા સાફ પણ થઈ જાય સાવ.
એટલે એક સમયે ખૂબ વધારે, એક સમયે ખૂબ ઓછું, એટલે એની સ્થિર એવરેજ કાઢો વર્ષે. એટલે વાર્ષિક સંખ્યા કોઈ રીતે જળવાઈને રહે છે. ચાલો આટલું ખબર પડી છે પરફેક્ટલી. તો હું અચળ માટે દાખલા તરીકે કહી શકું કે ઈ અચળ છે, એટલે કે ઇઝ ઇક્વલ ટુ ઓલવેઝ 1. હવે વાત આવશે કોઈ પણ એક વસ્તીમાં કોઈ પણ એક લક્ષણના ઉદાહરણથી. દાખલા તરીકે ઊંચાઈ. એક સંકરણનો પ્રયોગ મેન્ડલનો જે આપણે ભણ્યા છે એને અનુલક્ષીને હું આ વાત સમજાવવાનો પ્રયત્ન કરું. તો લક્ષણના કારકોની આવૃત્તિની વાત અહીંયા સમજાવી છે. જુઓ તમને, વૈકલ્પિક કારકોની આવૃત્તિ. હવે એને તમારે કયા અર્થે લેવાની? તો 3 પ્રકારની હોઈ શકે. કા હોઈ શકે સમયુગ્મી, પ્રભાવી, કા હોઈ શકે વિષમયુગ્મી, અને કા હોઈ શકે સમયુગ્મી પ્રચ્છન્ન. આ 3 શક્યતા છે. એટલે કા હોઈ શકે કેપિટલ ટી, અથવા હોઈ શકે કેપિટલ ટી સ્મોલ ટી, અથવા તો હોઈ શકે સ્મોલ ટી. આ અચળ હોય. હવે આ અચળ એટલે શું? દાખલા તરીકે નિવાસ સ્થાન છે 100 મીટરનું. ઈ નિવાસ સ્થાન કેટલું છે? 100 મીટરનું. અને એની અંદર જે વસ્તી છે, દાખલા તરીકે કોઈ કીટકની આપણે એવું માની લઈએ, અળસિયાની વસ્તી છે આપણે એવું માની લઈએ. 100 મીટરનું ગાર્ડન છે, એમાં અળસિયા રીએ છે. એ અળસિયાની સંખ્યા કેટલી છે ખબર છે? 100. આટલું સમજાય? અળસિયાની પ્રજનન ઋતુ આવશે ને ત્યારે વસ્તી વધી જશે. પ્રજનન ઋતુ વહી જશે એટલે માપે થઈ જશે. વર્ષનો કોઈ સમયગાળો એવો હશે જ્યારે એની સંખ્યા ઘટી પણ જશે 100 થી. એટલે ક્યારેક 110 થઈ જશે, ક્યારેક 120 થઈ જશે, ક્યારેક 90 થઈ જશે, ક્યારેક 80 થઈ જશે. પણ સરેરાશ 12 માસની વસ્તી જાન્યુઆરીથી જાન્યુઆરીની ગણો, ડિસેમ્બરની ગણો, જાન્યુઆરીથી ડિસેમ્બરની, અને તમે એની એવરેજ કાઢશો ને એટલે એવરેજ લગભગ 100 ની આસપાસની જ નીકળે. આટલું સમજાય? હા કે ના? ઓકે. હવે દાખલા તરીકે હું વાત કરું જાન્યુઆરીની. જાન્યુઆરી મંથ, બરાબર છે? આપણે માસિક લઈએ છીએ, વાર્ષિક નહીં, બરાબર છે? તો જાન્યુઆરીમાં એની સંખ્યા 100 માંથી 125 થઈ, 20 થઈ ગઈ, આપણે એવું માની લઈએ. કેટલી થઈ ગઈ? 120. તો એ 120 માંથી દાખલા તરીકે 60 આ છે, 60 કેપિટલ ટી વાળા અળસિયા છે આપણે એવું માની, આપણે તો એઝ્યુમ જ કરવાની વાત છે સમજવા માટે. 40 આ છે. તો આ કેટલા હોઈ શકે? 20 જ હોય હવે તો, બરાબર છે? પછી ફેબ્રુઆરીની વાત કરીએ. ફેબ્રુઆરીમાં દાખલા તરીકે એ 110 થઈ ગયું છે સરેરાશ. આખા વર્ષની, આખા મહિનાની સરેરાશ વસ્તી 110 ની છે. પણ એમાં 110 એટલે બધામાં થોડા થોડા ઘટ્યા હશે. દાખલા તરીકે આ એમનેમ છે, આમાંથી 30 થઈ ગયા છે, આમાંથી 50 થઈ ગયા છે, સોરી આમાં 55 થઈ ગયા છે અને આમાં 25 થઈ ગયા છે. રાઈટ? આ એક ઉદાહરણ મેં તમને આપ્યું કે કદાચ જો ફ્લક્ચ્યુએટિંગ છે તો સરેરાશ વસ્તી આખા ફેબ્રુઆરીની 110 જ રહી, જાન્યુઆરીની 120 જ રહી. હવે આખા વર્ષની વસ્તી કાઢો ને, આખા વર્ષની વસ્તીનો સરેરાશ આવશે 100. શું આવશે? 100. તો હવે ઈ ક્યારે આવે? 2000. એ ભાઈ હા, હું હા આવું કરવાનું મારી યાર. 2020, 2021, 2022,
23, 2024, 2025 મારે 100 ની સંખ્યા દર વર્ષે રાખવી હોય, દાખલા તરીકે 100, તો કાં તો આની સંખ્યા પહેલા હતી 100 માં 25, 50, 25, આ સ્ટાન્ડર્ડ માપ આવી ગયું. કોણે આપેલું છે? મેન્ડલે. આમ થાય એમ, બરાબર છે. હવે એના પછીના વર્ષે શું થયું ખબર છે? આ 20 થઈ ગયા, આ 20 થઈ ગયા, તો છે તો 100 જ, દર વર્ષે 100 જ છે, તો વધારો થાય અહીંયા, બરાબર છે. આ કેટલા થઈ જાય? 60, બરાબર છે. એના પછીના વર્ષે આ તો 100 જ રહીએ, સરેરાશ વસ્તી 100 જ રહીએ. હવે પોઈન્ટ તમને સમજાતો જશે ધીમે ધીમે હું શું કહેવા માંગુ છું. એવું થાય, આ 20 જ રહીએ, આ 40 થઈ જાય એના પછીના વર્ષે, તો આ કેટલા થાય? 40 થાય. ભલે આમાં ફેરફાર થાય પણ વસ્તીનું સરેરાશ કદ જળવાઈને રહીએ. પર્યાવરણ પ્રમાણે ક્યારેક એવું થાય કે કોઈ એક જનીનિક સંયોજન વાળા ઇન્ડિવિજ્યુઅલ વ્યક્તિગત સજીવોની સંખ્યા વધી જાય તો સામે બીજાની ઘટી જ જવાની છે. ક્યારેક બીજાની વધી જાય તો આ બેયની ઘટશે, જો આની વધી જાય તો આ બેયની ઘટશે, પણ સરેરાશ સંખ્યા તો થ્રુ આઉટ ધ યર આખા વર્ષમાં મેન્ટેન રહીએ. તો જો મારે 100 માં આને વધારવા છે તો આ બે સામે ઘટી જશે, જો મારે આને વધારવા છે તો આ બે ઘટી જશે, અને જો આને વધારવા છે તો આ બે ઘટી જશે. પ્રાકૃતિક પસંદગીમાં કાં તો આ નક્કી થાય, કાં તો આ નક્કી થાય, કાં તો આ નક્કી થાય, તો પ્રકૃતિ ઘટાડશે કોને? જો આ નક્કી થાય તો આ બેને ઘટાડી દે, જો આ નક્કી થાય તો આ બેને ઘટાડી દે, અને જો આ નક્કી થાય તો આ બેને ઘટાડી દે. આટલું સમજાઈ ગયું છે? ક્લિયર થઈ ગઈ વાત આખી? યસ કે નો? ઓકે, ગુડ. પરફેક્ટલી સમજાઈ ગયું છે હું જે સમજાવવા માંગુ છું એ, હે ને? ઓલરાઈટ. તો આપણી પાસે બે જનીનો છે કુલ, સોરી જનીન એક જ છે, એક જનીન છે જેના બે કારકો છે. હવે હું પેરામીટર નંબર 2 ઉપર આવું છું. પહેલો પેરામીટર મેં તમને સમજાવી દીધો કે તમે શું અવલોકન કરવાના છો. બીજું, અવલોકન કઈ રીતે કરવું છે એની વાત ઉપર જાઉં. અગેઇન મેં મેન્ડલને જ કેન્દ્રમાં રાખ્યા છે. એક જનીન છે, એના બે કારકો છે. એક કારક પ્રભાવી છે અને એક કારક પ્રચ્છન્ન છે. એક કારક પ્રભાવી છે, એક કારક પ્રચ્છન્ન છે. હવે મારે કારકનું કામ નથી, પોઈન્ટ ટુ બી નોટેડ. મારે એની આવૃત્તિનું કામ છે. આ ભાઈએ આવૃત્તિ વિશેની વાત કરી છે. વૈકલ્પિક કારકોની આવૃત્તિ. આવૃત્તિ એટલે કેપિટલ ટી સંયોજન છે, કેપિટલ ટી સ્મોલ ટી સંયોજન છે, કે સ્મોલ ટી સંયોજન છે. ટોટલ કેપિટલ ટી ની ટકાવારી કેટલી, ટોટલ સ્મોલ ટી ની ટકાવારી કેટલી, ઈ પર્ટિક્યુલર વસ્તીની અંદર. આટલું સમજાય કે પ્રભાવી કારકની આવૃત્તિ કેટલી છે એ અવલોકન કરવાનું છે આપણે આ પ્રયોગની અંદર, અને પ્રચ્છન્ન કારકની આવૃત્તિ કેટલી છે, બરાબર છે, એનો અભ્યાસ કરવાનો છે, અવલોકન કરવાનું છે. એટલે હું ફરીથી અહીંયા આવી જાઉં છું. પ્રભાવી કારકની આવૃત્તિ એના માટેની સંજ્ઞા છે સ્મોલ પી. આટલું યાદ રાખવાનું છે. પ્રભાવી કારકની આવૃત્તિની સંજ્ઞા સ્મોલ પી છે, આટલું યાદ રહી જશે. ઓકે. પ્રચ્છન્ન કારકની આવૃત્તિની સંજ્ઞા ક્યુ છે. સોરી, પ્રચ્છન્નની શું છે? ક્યુ સંજ્ઞા છે, અને પ્રભાવી કારક છે એની સંજ્ઞા શું છે? પી છે. હવે બે જ કારક છે આમાં,
આખી આખી જે ફોર્મ્યુલા જોઈ તમે, એમાં કારક તો બે જ છે ને, કાં તો કેપિટલ ટી છે કાં તો સ્મોલ ટી છે. આમાં તો કોઈ મીન મેખ નથી, બીજો કોઈ ફેરફાર નથી, ત્રીજો કારક તો છે જ નહીં. રેડી? હવે દાખલા તરીકે હું એમ કહું, પહેલું ઉદાહરણ છે, બાકીનાને હું ઇરેઝ કરું છું અત્યારે, બરાબર છે? તો અહીંયા કેપિટલ ટીમાં આ સજીવોની અંદર સંખ્યા કેટલી છે? 25ની. બરાબર છે? એક સજીવમાં 2 કેપિટલ ટી છે. એક સજીવમાં 2 કેપિટલ ટી છે, હા કે ના? 25માં કેટલા કેપિટલ ટી થાય? 50. તો અહીંયા કેપિટલ ટી છે એની સંખ્યા 50 છે. કેપિટલ ટી ઇઝ ઇક્વલ ટુ 50. ક્લિયર થયું? હા કે ના? ઓકે. અહીંયા કેપિટલ ટી ઇઝ ઇક્વલ ટુ સંખ્યા કેટલી થાય? કોણ કહી શકે હવે? મોડાસા. ગુડ, 50. સ્મોલ ટી ની સંખ્યા? જામનગર. 50. ગુડ. સ્મોલ ટી ની સંખ્યા ત્રીજામાં? રાજકોટ. 50. તો અહીંયા હવે પ્રભાવી કારકની આવૃત્તિ કેટલી થાય? સંખ્યા આપણે ગણીએ, કુલ સંખ્યા 100. બરાબર છે? હવે હું એમ કહું કે અહીંયા હું ફેરફાર કરી દઉં સંખ્યામાં. જોજો હવે મુદ્દો જે સમજવાનો છે એ આ છે. અહીંયા ફેરફાર કરી નાખ્યો મેં. અહીંયા કરી નાખ્યા 30, અહીંયા કરી નાખ્યા 30, અહીંયા થઈ ગયા 40. રેડી? એટલે બધા આંકડા ફરી જશે. હવે બધા આંકડા ફરી જશે. જોજો, આ આંકડો ફરી ગયો, આ બે આંકડા ફરી ગયા, આ આંકડો ફરી ગયો. અહીંયા જે આંકડો હશે એ આવશે હવે 60, અહીંયા આવશે 40, 40, અહીંયા આવશે 60. પણ સરવાળો કરો તો એ જ રહેશે કે ફરશે? જો અલગ રીતે આપણે જોયું તોય પોઈન્ટ તો એ જ આવી ગયો છેલ્લે. મતલબ હું એવું કહી શકું કે હું પી અને ક્યુ ની કુલ સંખ્યા લઈશ ને તો એ અચળ જ આવશે. આવું હું કહી શકું કે નહીં? પી પ્લસ ક્યુ ઇઝ ઇક્વલ ટુ અચળ. હું આવું કહી શકું આને આધારે? હા કે ના? ઓકે. અચળની જગ્યાએ હું આવું પણ લખી શકું કે નહીં? ઇઝ ઇક્વલ ટુ 1 અચળ. તો આ પહેલી વસ્તુ કે જનીનો જે બંને પ્રકારના વૈકલ્પિક કારકો ધરાવે છે ને, બંનેની આવૃત્તિ ભલે બદલાય, ક્યારેક 60 થઈ જાય, ક્યારેક 40 થઈ જાય, ક્યારેક 50-50 થાય, ક્યારેક 35-75 થાય, જે થાય, પણ સરેરાશ એ વસ્તીની અંદર અચળ રહેશે. ક્લિયર થઈ ગઈ મેટર? હા કે ના? ગુડ. સો પહેલા તો P પ્લસ ક્યુ ઇઝ ઇક્વલ ટુ 1. આ સૌથી પહેલું સમીકરણ આપણે જે જોયું, ઓબ્ઝર્વ કર્યું, ઉદાહરણની સાથે તારવ્યું, એ યાદ રાખશું. રાઈટ? આટલું સમજાઈ ગયું છે? એટલે હું હવે એક નેક્સ્ટ સ્ટેપ ઉપર આગળ વધું છું. આ જે સ્થિર છે ને, એ મેં સ્થિરતા સમજાવી. એને જે વસ્તુની અંદર વૈકલ્પિક કારકોની આવૃત્તિની વાત કરી ને, એ મેં તમને સમજાવી. અને આઈ હોપ કે તમને પરફેક્ટલી સમજાઈ ગઈ છે. ઓકે. હવે જો કોઈક ડિસ્ટર્બ કરવા વાળું ઘટક આવે ને, ડિસ્ટર્બ કરવા વાળું ઘટક એટલે કે મોટી વિકૃતિ નો સર્જે તો આવું થાય. રાઈટ? ફેરફાર પ્રેરતા ઘટકોની ગેરહાજરીમાં આ નિયમ સાચો છે. જો કોઈ ડિસ્ટર્બ કરશે તો તકલીફ પડશે. ક્લિયર થઈ ગઈ વાત? રેડી? ઓકે. હું પોઈન્ટ નંબર 2 ઉપર આવું છું હવે.
જો આમાં દરેક શબ્દો નવા હશે, દરેક નવા શબ્દોના નવા અર્થ હશે. જેમ અત્યારે કેમ આ બધું વૈકલ્પિક કારકોની આવૃત્તિ ને સ્થિર, આ બધું આપણા માટે તો નવું જ છે, પહેલી વાર સમજેલું છે. દરેક લીટીમાં કંઈક ને કંઈક નવું આવશે. જનીન સેતુ, જો પાછો નવો શબ્દ આવ્યો મેં કીધું એ પ્રમાણે, બરાબર છે. તો જનીન સેતુ એટલે કે જીન પુલ એટલે કે જુઓ એની વ્યાખ્યા આપેલી છે કે વસ્તીમાં કુલ જનીન અને તેના વૈકલ્પિક કારકો હંમેશા અચળ રહે. રાઈટ, એટલે કે ટી પ્લસ ટી એટલે કે યસ, આની સંખ્યા, આની સંખ્યા અને આની સંખ્યા એ અચળ રહે. બરાબર છે. સમયુગ્મી પ્રભાવી, વિષમયુગ્મી કે સમયુગ્મી પ્રચ્છન્ન એના વિશે વાત કરી છે. બરાબર છે. વસ્તીમાં કુલ જનીનો એટલે કેપિટલ ટી અથવા તો સ્મોલ ટી. તો કુલ જનીન એટલે કાં તો પ્રભાવી જનીનની વાત કરી એટલે કે કેપિટલ ટી ની વાત કરી છે, અથવા તો પ્રચ્છન્ન જનીન એટલે સ્મોલ ટી ની વાત કરી છે. આની પહેલાનું ઉદાહરણ હતું 25, 50 અને 25. તો એનો સરવાળો શું આવતો હતો? 100 આવતો હતો કે નહોતો આવતો? મેં અહીંયા ફેરફાર કરી નાખ્યો. જો આ બધાનો ફોર્મેશન બદલાવી નાખ્યું, આ 30 કરી નાખ્યા, આ 40 કરી નાખ્યા અને 30 કરી નાખ્યા, તોય અહીંયા તો આ 200 જ આવશે ને. કેપિટલ ટી ની સંખ્યા કેટલી આવી? 100. સ્મોલ ટી ની સંખ્યા કેટલી આવી? 100. આટલું સમજાય છે. એટલે મારા આ 100% તો જળવાઈ ગયા કે નહીં? તો એ 100% તો અચળ જ રહેશે. કેપિટલ ટી ના 100% અચળ જ રહેશે ને સ્મોલ ટી ના 100% અલગ જ રહેશે. હજી ફરીથી કહી દઉં, અહીંયા હું ફોર્મ્યુલા બદલાવી નાખું. દાખલા કે 10, 50 ને 40 કરી નાખું અને તમે જો હિસાબ કરશો ને તોય આ 100% અહીંયા આ 100 અને 100 જ આવશે. કરવું છે કે ખબર પડી જશે? ખબર જ છે. એનો અર્થ શું થાય? એના ઉપરથી એને જે તારણ કાઢ્યું કે વસ્તીના કુલ જનીનો એક ધારા જ રીએ, જળવાઈને જ રીએ. એટલે કે એના વૈકલ્પિક કારકો કેપિટલ ટી અને સ્મોલ ટી ની સંખ્યા જળવાઈને રીએ. તો એનું જે કુલ પ્રમાણ છે ને, કુલ પ્રમાણ એટલે કે 200, કેપિટલ ટી 100 છે, સ્મોલ ટી 100 છે, 200. આટલું સમજાણું? એને જનીન સેતુ કહેવાય. વસ્તીમાં રહેલ કુલ જનીનોની સંખ્યા એને જનીન સેતુ કહેવાય. ક્લિયર થઈ ગઈ વાત આખી? યસ ઓર નો? તો અગેન જનીન સેતુ એટલે જીન પુલ. વસ્તીમાં રહેલ કુલ જનીનોની સંખ્યા બે રીતે લઈ શકો. 100 જનીન છે અથવા તો 200 વૈકલ્પિક કારકો છે. બે રીતે તમે લઈ શકો. એટલે વસ્તીમાં કુલ જનીનોની સંખ્યા તરીકે પણ લઈ શકો અને એના વૈકલ્પિક કારકોની સંખ્યા તરીકે પણ લઈ શકો. બેયને જનીન સેતુ જ કહેવાય. જીન પુલ એ હંમેશા અચળ જ રહે. તો આ જનીનિક સંતુલન છે. સંતુલન એટલે ઇઝ ઇક્વલ ટુ અચળ, 100% જ હોય. ક્લિયર? યસ. જુનાગઢ સેન્ટર. સર એમાં આપણે સમયુગ્મી પ્રભાવી સમયુગ્મી પ્રચ્છન્નની બેની સંખ્યા સેમ જ લેવી પડે? જરૂરી છે જ લેવાની ન હોય, પર્યાવરણમાં હોય, આપણે લેવાની નથી. એ તો જે હોય ને આપણે ઓબ્ઝર્વ જો જ્યારે વૈજ્ઞાનિક કામ કરે છે ત્યારે શું કરે છે ખબર છે? એ દાખલા તરીકે એક સેન્ટીમીટર બાય 1 સેન્ટીમીટર એનું એક મેદાન લીધું દાખલા તરીકે, અને એમાં જે છોડ છે એ છોડના ઊંચાઈને એ ગણે છે. સમજાય છે કે નહીં? ઓકે. સૌથી પહેલા એને શું મળશે? કાં તો છોડ ઊંચા છે ને કાં તો છોડ નીચા છે. આટલું સમજાણું કે નહીં? એટલે એ ઊંચા અને નીચાની સંખ્યા ગણશે. પછી એને સમયુગ્મી વિષમયુગ્મી છૂટા પાડવા પડશે. એની એક પદ્ધતિ તો છે જ, તમે જાણો છો. એટલે એ 3 પ્રકારના સજીવોને અલગ કરી શકશે. એ 1 સેન્ટીમીટર 1 મીટર કે 1 કિલોમીટર બાય કિલોમીટર જે તમે ક્ષેત્રફળ લીધું છે, એ ક્ષેત્રફળના એરિયાના છોડની સંખ્યા ગણી. અને સમયુગ્મી પ્રભાવી આટલા છે, વિષમયુગ્મી આટલા છે અને સમયુગ્મી પ્રચ્છન્ન આટલા છે. એ નક્કી કરી લઈએ.
આટલું સમજાય છે. ઇઝ ઇક્વલ ટુ હંમેશા દર વર્ષે અચળ જ હોય. ક્યારેક સમયુગ્મીની સંખ્યા વધી શકે, ક્યારેક વિષમયુગ્મીની સંખ્યા વધી શકે, ક્યારેક સમયુગ્મી પ્રચ્છન્ન વધે, ક્યારેક સમયુગ્મી પ્રભાવી વધે, પણ સરેરાશ દર વર્ષે એ આટલી જ સંખ્યા ઈ 1 કિલોમીટર બાય 1 કિલોમીટરના એરિયામાં જોવા મળશે. આ ઓબ્ઝર્વેશન છે. આપણે તો ઉદાહરણ લીધું કે 25-50-25 સ્ટાન્ડર્ડ ઉદાહરણ જે એક સંકરણના પ્રયોગનું છે એને ખાલી ઉદાહરણ તરીકે લીધું છે. હકીકતમાં એવું હોય નહીં. શું કામ ન હોય? એને પહેલેથી જ તો જો પાણી પેલા પાળ બાંધી જ છે ને, એને લખ્યું જ છે કે જો ફેરફાર પ્રેરણા ઘટકોની ગેરહાજરી હોય તો 25-50-25 હોય. પણ એવું તો હોય જ નહીં. વાતાવરણ તો ચેન્જિંગ છે ને. ચેન્જિંગ એટલે હું ફેરફાર. વાતાવરણ તો હંમેશા ફેરફારમાં જ હોય. દાખલા તરીકે હમણાં જ ગઈકાલે વાત ન કે આગલે દિવસે કે ભાઈ વરસાદ આવે તો જીવડા વધી ગયા, તો એ વાતાવરણનો ફેરફાર છે. ફેરફાર પામતા ઘટકો, બરાબર છે. પછી ઉનાળામાં પાણીની ટીપું નથી. આ તો વિચિત્ર ઉનાળો આવે છે એટલા માટે વરસાદ પડે છે, બાકી વરસાદ કેદી હોય ઉનાળામાં? સમજાય છે? તો એ તો ફેરફાર પામતા ઘટકો છે. એટલે જો ફેરફાર પામતા ઘટકો ન હોય તો એ વસ્તી અચળ જ રહીએ. તો વધે છે કે ઘટે છે તો એ ફેરફાર પામતા ઘટકોને કારણે છે. પણ છતાંય તમે જ્યારે સરેરાશ લેશો ને વર્ષની, તો એ જળવાઈને જ રહીએ. વધારો થશે તો સામે ઘટાડો થાય જ, પણ ન્યુસન તંત્રની અંદર તો એ વસ્તી દર વર્ષે સરેરાશ જળવાઈને જ રહીએ. કયા આધારે? એના સ્ત્રોતોને આધારે. કોણે કીધું છે આ? મેન્ડલે. રોંગ. ગઈકાલે કીધું ચાર્લ્સ ડાર્વિને કીધું છે. હું મેન્ડલે આગલા દિવસે. ચાર્લ્સ ડાર્વિનની વાત છે, તમે મેન્ડલને આ પાડો છો? હે? ચાર્લ્સ ડાર્વિને કીધું છે કે જેવા સ્ત્રોતો હશે એટલી વસ્તી હોય. બરાબર? એનાથી વધારે વસ્તી વધતી નથી. સરેરાશ વસ્તી અચળ રહી. એટલે કે વસ્તીની અંદર જનીનોની સંખ્યા એટલે જનીન સેતુ. પોઈન્ટ. જો હવે હું તમને સાદી ભાષામાં સમજાવું જનીન સેતુનો અર્થ, કે 100 ની સંખ્યા છે. 100 ની સંખ્યા છે વ્યક્તિગત કોઈ બી જાતિની. વસ્તી 100 છે. 100 મનુષ્ય. દાખલા તરીકે કોઈ એક એરિયા છે, એ એરિયામાં 100 વ્યક્તિ રહે છે, તો એની અંદર જે જનીનોની સંખ્યા છે એને જનીન સેતુ કહેવાય. ક્લિયર? બધા જ વૈકલ્પિક કારકોની આવૃત્તિનો સરવાળો હંમેશા અચળ રહે. એ તો મેં તમને સમજાવી દીધું. P + Q = 1. બધી એટલે બે જ હોય ને, હે ને? બધા જ વૈકલ્પિક કારકો એટલે બે, કાં તો પ્રભાવી કાં તો પ્રચ્છન્ન, બે છે. બેનો જ્યારે સરવાળો કરું ને તો એ હંમેશા એક જ રહે. P + Q = 1. એ મેં તમને સમજાવ્યું. એ આ લીટી છે, એ તમને સમજાય જ ગઈ છે. આઈ હોપ કે કોઈ પ્રોબ્લેમ નથી એમાં. P + Q = 1 મેં ઉદાહરણથી તમને સમજાવ્યું કઈ રીતે થાય એમ. તો આમાં ક્યાંયથી અવાજ આવે છે? સર એવો બોલો બોલો. રાજકોટ સેન્ટરમાંથી આવે છે, બોલો. સોરી, ઈ હોય જ, જરૂરી છે નહીં. એ થાય જ એવું. એ કમ્પલસરી. ઈ લાઈક પૂરકતાના સિદ્ધાંત જેવું છે કે પ્યુરિન સામે પેરિમિડિન હોવાનું જ એમ. સમજાય છે? પ્યુરિન સામે પેરિમિડિન હોવાનું જ. એટલે જ્યારે હું જો હજી એક વખત તમારો ક્વેશ્ચન જે છે ને એ એવો છે કે આની સંખ્યા જ્યારે સમયુગ્મી સ્થિતિમાં છે, સમજજો, સમયુગ્મી સ્થિતિમાં છે તો કેપિટલ ટી કેટલા થયા? 60. જુનાગઢ સેન્ટરના ક્વેશ્ચન ઉપર પછી આવું છું, પહેલા આને ક્લિયર કરી દો. એની સામે વિષમયુગ્મી સ્થિતિમાં એની સંખ્યા કેટલી થઈ ગઈ? ઓછી થઈ ગઈ. જુઓ, 40 થઈ ગઈ. એ બેયનો સરવાળો કુલ વસ્તીમાં લઈશ તો કેટલો થશે? 100 જ થશે. હા કે ના? બરાબર છે. હવે વસ્તી તો એ જ છે, બરાબર છે. એમાં હું આની સંખ્યા લઉં છું, પ્રચ્છન્નની સંખ્યા લઉં છું. કેટલી છે? 60. પણ જ્યારે વિષમયુગ્મી સ્થિતિમાં આવશે તો કેટલી છે? 40. તો એ બેયને જ્યારે હું સરેરાશ લઉં તો કેટલા થયા? અથવા તો સરવાળામાં લઉં તો કેટલા થયા? 100. એટલે આ બેયની સંખ્યા તો સરખી જ રહે ને. એ તો સ્વાભાવિક જ છે ને. એ તો પૂરકતાના સિદ્ધાંતને આધારે થયેલી કે આની સામે આ ઓછું હશે, આની સામે આ ઓછું હશે, આ વધારે છે તો આ બે ઓછા હશે, આ વધારે છે તો આ બે ઓછા છે, ને આ વધારે છે તો આ બે ઓછા છે. પણ બેયની સરેરાશ સંખ્યા તો સરખી જ રહીએ એમ. રેડી? હવે ઈ જ વસ્તુ, પોઈન્ટ ટુ બી નોટેડ, ઈ જ વસ્તુ હવે હું અહીંયા કરી નાખું કે P ની સામે મૂકી દઉં છું Q ને, તો એ -Q છે. ઈ શું સમજાવે છે કે જેટલો જો હું P ને વધારીશ તો Q ઘટી જાય.
સમજાણું કે નહીં? આવૃત્તિ સંખ્યાની આવૃત્તિ ઘટી, ટકાવારીની વાત છે. એટલે ઈ વસ્તુ એક પોઈન્ટ છે. હવે હું એમ કહું કે પી ની આવૃત્તિ અને ક્યુ ની આવૃત્તિ સમાન, પી કે ક્યુ ઇન્ડિવિજ્યુઅલ, હું આવૃત્તિની વાત, સંખ્યાની વાત નથી કરતો. સંખ્યા સરખી જ રહીએ, સંખ્યા સરખી જ રહીએ, પણ આવૃત્તિની જ્યારે વાત આવશે ઈ આ રીતના આવશે, આમ. બરાબર છે? તો આવૃત્તિ હંમેશા વધઘટ થયે, ઓલવેઝ વધઘટ થશે એમ. બરાબર છે? તો પી ની આવૃત્તિ અને ક્યુ, દાખલા તરીકે પી ની આવૃત્તિ 0.6 છે, બરાબર છે? તો ક્યુ ની આવૃત્તિ હંમેશા 0.4 જ હોય, તો જ આ આવે ને એક. એનો મતલબ શું છે કે આની આવૃત્તિ 60% છે, ટકાની વાત કરું છું, આ 40%માં છે, ત્યારે આ 100% થાય. આ રીતે આપણે એને સમજવાનું છે, પી ની આવૃત્તિ અને ક્યુ ની આવૃત્તિને. રેડી? ઓકે. હા, જુનાગઢ સેન્ટર ક્વેશ્ચન. હેલો બોલો. સર, તમે ઓલું કીધું હમણાં 10, 50 અને 40 લઈને, એ નથી થતું. કરી નાખીએ, બીજું હું. હાલો, આ 10 લીધા મેં અહીંયા. 10, 50 અને 40 નો શું થાય? આપણાથી નો થાય એવું શું હોય? ચાલો, હવે અહીંયા શું આવશે? 20. અહીંયા શું આવશે? 50, 50 અને અહીંયા શું આવશે? તો કે 80. બરાબર છે? 20, 50, 40 એટલે 40 દુ 80, 10 દુ 20. ઓકે, 50. ઓકે, કેપિટલ ટી 20 પ્લસ 50 70 થઈ. સ્મોલ ટી આવ્યા 80 પ્લસ 50 કેટલા થયા? 8 ને 5 13, 130. 200 માંથી આવ્યા 70, 200 માંથી આવ્યા 130. હવે ટકાવારી આ બેયની કાઢો, ટકાવારી, પર્સન્ટેજ વેલ્યુ, પર્સન્ટેજ વેલ્યુ. તો એકની ટકાવારી પર્સન્ટેજ વેલ્યુ વધારે મળશે તમને, એકની ટકાવારી પર્સન્ટેજ વેલ્યુ તમને ઓછી મળશે. આની ટકાવારી તમારે કાઢવી પડશે. આની ટકાવારી કેટલી નીકળશે જુઓ તો? 0.7. 200 માંથી કાઢવી પડશે, 100 માંથી નહીં, કારણ કે ટોટલ બેયની 200 આવે ને. 0.35. આની બરાબર ને? જુઓ જોઈએ હવે બેયને સરખાવી દો, સરખો. મેં જે આ સમજાવ્યું તમને એ અહીંયા આવી ગયું. રેડી? હવે પ્રોપરલી સમજાઈ ગયું છે કેમ થાય? ઓકે. તો જનીનિક જ્યારે સંયોજન માં જ્યારે 25, 50 ને 25 એટલે કે સ્ટાન્ડર્ડ માપ છે ત્યારે 100 મળે. પણ જ્યારે બદલાય છે પર્યાવરણ, પરિસ્થિતિ બદલાય છે, તમારી પરિસ્થિતિમાં ફેરફાર થાય છે અને જનીનિક સંયોજનોમાં ફેરફાર થાય. એ તો મેં તમને કે જનીનિક સંયોજનોમાં જો ફેરફાર થશે તો કુલ સંખ્યા તો 200 ની 200 જ રહેશે. કેપિટલ ટી 100, સ્મોલ ટી 100 એમ જરૂરી નથી, પણ એ બેયની સંખ્યાનો સરવાળો કરશો તો 200 તો રહેશે જ. મેં તમને કીધું 200 માંથી 70 છે અને 200 માંથી 130 છે. એટલે કે પી કેટલું થાય અને ક્યુ કેટલું થાય એ તમે ગણ્યું. તો પી કેટલું છે? 0.35 છે, તો સામે ક્યુ કેટલું થયું? 0.65 થયું.
અચળ થઈ ગયું ઇઝ ઇક્વલ ટુ 1. બસ એ જ આપણો છેલ્લો ત્રીજો જે આ લખેલો છે કે બંને વૈકલ્પિક કારકોની આવૃત્તિનો સરવાળો એ 1 રહેશે. તો આ સૌથી પહેલું તારણ હાર્ડી અને વિનબર્ગના સિદ્ધાંતનું. આમાં કોઈને કાંઈ હવે ડાઉટ હોય તો પૂછી લ્યો. રેડી? ઓકે. તો અહીંયા બીટલની સંખ્યા 20 તમને દેખાડી છે. જુઓ આ ઉદાહરણમાં દરેક બીટલ એક જનીન સેતુ છે, કારણ કે એની અંદર કુલ જનીનોની કુલ સંખ્યા તો છે જ. કુલ પ્રમાણ વસ્તીના જનીન સેતુને રજૂ કરે છે. કુલ પ્રમાણ, કોઈ પણ એક જનીનનું કુલ પ્રમાણ એના જનીન સેતુને રજૂ કરશે. રાઈટ? એટલે કે કારકોની આવૃત્તિ વસ્તીમાં તે કારકની અભિવ્યક્તિ કેટલા પ્રમાણમાં થાય છે એ એના દ્વારા આવૃત્તિ દ્વારા તમને જાણવા મળશે. આવૃત્તિ કોને કહેવાય? એને વ્યાખ્યા આપી છે કે જે તે જનીનની અભિવ્યક્તિ કેટલા ટકા થાય છે, કેટલા પ્રમાણમાં એટલે કેટલા ટકા થાય છે. હવે એ સ્ટેટમેન્ટને મારે સમજાવવું હોય તો મેં અહીંયા સમજાવ્યું તમને. તો અહીંયા કેટલા ટકા થયું? 35%. એટલે આવૃત્તિ કેટલી થઈ? 0.35. જો હજી હું સરળ શબ્દોમાં મેં ડાયરેક્ટલી લખ્યું, ઇનડાયરેક્ટલી લખું. આમાં તમે કીધું તું 35% છે, એટલે મેં કર્યું 0.35. ચાલો આ સ્ટેપ સમજાઈ ગયું છે. ઓકે. અહીંયા તમે એવું કીધું કે 75% છે, બરાબર? સોરી 65% છે, એટલે મેં શું કરી નાખ્યું? 0.65 કરી નાખ્યું. તો કુલ પ્રમાણ તો એક જ થયું, એટલે કે અચળ જે મેં આપણે વાત કરી એ પ્રમાણે થયું. તો કોઈ એક જનીનની આવૃત્તિ એટલે કે ટકાવારી 35 છે તો આવૃત્તિ 0.35 થઈ ગઈ. તો જનીનની આવૃત્તિ મારે સમજાવવી હોય કે પ્રભાવી જનીનની આવૃત્તિ, તો એનું કેટલું પ્રમાણ અભિવ્યક્તિમાં છે એને તો મારે કહેવાની છે આવૃત્તિ. કેટલું પ્રમાણ એટલે આ પ્રમાણ છે. એ કેટલા પ્રમાણમાં વસ્તીમાં જોવા મળે છે? તો કે કેટલા પ્રમાણમાં જોવા મળે છે? કેપિટલ ટી 35% જોવા મળે છે. વસ્તીમાં 35% પ્રમાણ એનું છે, એટલે એની આવૃત્તિ કેટલી થાય? 0.35, 0.35. ફરીથી જો હું પ્રચ્છન્ન જનીનની વાત કરું છું આમાં, એટલે કે પ્રચ્છન્ન કારકની વાત કરું છું, તો પ્રચ્છન્ન જનીન અથવા તો પ્રચ્છન્ન કારક વસ્તીમાં કેટલા ટકા જોવા મળે છે? તો કે 65% જોવા મળે છે વસ્તીમાં. તો એની આવૃત્તિ કેટલી થાય? 0.65. ક્લિયર થઈ ગઈ આવૃત્તિની વ્યાખ્યા? કોને કોને નથી સમજાણી આવૃત્તિની વ્યાખ્યા? કોને નથી સમજાણી? ઓકે, ગુડ, બધાને સમજાઈ ગઈ છે, બરાબર છે. હવે હું નેક્સ્ટ લેવલમાં આવું છું. તો દ્વિકીય સ્થિતિ 2n સ્થિતિમાં દાખલા તરીકે સ્મોલ p એ વૈકલ્પિક કારક કેપિટલ A અને સ્મોલ q એ વૈકલ્પિક કારક સ્મોલ a, આ કેપિટલ A અને આ સ્મોલ a ની આવૃત્તિ, એટલે કે એક પ્રભાવી કારકની આવૃત્તિ p અને એક પ્રચ્છન્ન કારકની આવૃત્તિ q દર્શાવે છે. તો વૈકલ્પિક કારક a એની આવૃત્તિને p² કહી શકાય? હા કે ના? સ્મોલ a ની આવૃત્તિને હું q² કહી શકું? હા કે ના? અને કેપિટલ A અને સ્મોલ a ની આવૃત્તિને હું 2pq કહી શકું કે નહીં? એનો અર્થ જોજો, હવે હું બોલું છું અને તમારે અહીંયા પાછળ જે લખ્યું છે એમાં સમજાવવાનું છે. હું એમ કહું પ્રભાવી અને સમયુગ્મી છે તો એની આવૃત્તિને કહેવાય p². થમ્સ અપ. ઓકે. સમયુગ્મી છે અને પ્રચ્છન્ન છે, એની આવૃત્તિને કહેવાય q². રેડી? અને વિષમયુગ્મીની આવૃત્તિને કહેવાય 2pq. અને આ બધાયનો સરવાળો કરો ને તો એ અચળ છે. મીન્સ p² પ્લસ 2pq પ્લસ q² ઇઝ ઇક્વલ ટુ 1. તો એનું જ્યારે હું સાદું રૂપ આપી દઉં તો દ્વિપદી શું બને? p પ્લસ q ઇઝ ઇક્વલ ટુ 1. મેથેમેટિક્સની એપ્લિકેશન નંબર 2 એક ઓલા મેન્ડલ સાહેબે કહી હતી અને એક અહીંયા હાર્ડી અને વિનબર્ગે કરી છે.
રેડી? તો આ જે સમજાયું ને આ એ હકીકતમાં તો અહીંયા આપણે સમજેલી વાત છે. જો આ હવે આની આવૃત્તિને મેં શું કીધું પી સ્ક્વેર પ્લસ 2pq પ્લસ ક્યુ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 1. સિમ્પલ જ છે, આ મેં લખેલું જ છે. જો રેડી? તો અહીંયા મારે શું લખવું પડે? પી સ્ક્વેર, તો પ્લસ તો છે જ, 2pq અને અહીંયા પ્લસ તો છે જ ક્યુ સ્ક્વેર, તો ઇઝ ઇક્વલ ટુ 1 તો છે જ ને. એટલે નવું કશું જ નથી, અલગ શબ્દોમાં લખેલું છે. તો પી સ્ક્વેર પ્લસ 2pq પ્લસ ક્યુ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 1 સમજાઈ ગયું છે બધાને પ્રોપરલી? બે પ્રકારના સમીકરણો તમને મળ્યા છે. પી પ્લસ ક્યુ ઇઝ ઇક્વલ ટુ 1. બીજું પી સ્ક્વેર પ્લસ 2pq પ્લસ ક્યુ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 1. ક્લિયર થઈ ગઈ વાત? યસ ઓર નો? જ્યારે માપવામાં આવતી આવૃત્તિ અપેક્ષિત મૂલ્યથી અલગ હોય, કારણ અપેક્ષિત મૂલ્ય શું હોય કે જે મેન્ડલે કીધું હતું, કેપિટલ ટી 25% હોવું જોઈએ, કેપિટલ ટી સ્મોલ ટી 50% હોવું જોઈએ અને સ્મોલ ટી 25% હોવું જોઈએ. આને કહેવાય અપેક્ષિત પ્રમાણ. ચાલો આમાં પ્રોપરલી તમને ખબર પડે છે હું જે કહેવા માંગુ છું એ. પણ જ્યારે તમે ખેતરના એક ટુકડાની અંદર બીજ વાવ્યું છે અને એ ઉગી નીકળ્યું, તો એમાં આ 25, 50 અને 25 નું જ પ્રમાણ મળશે એવું 100% હોતું એટલા માટે નથી કે એ જ બીજને હું જ્યારે શિયાળામાં વાવીશ, જ્યારે ઉનાળામાં વાવીશ, જ્યારે ચોમાસામાં વાવીશ, જ્યારે એક વર્ષે વાવીશ, જ્યારે બીજા વર્ષે વાવીશ, જ્યારે ત્રીજા વર્ષે વાવીશ, દરેક સમયે એની પરિસ્થિતિ અલગ છે. એની એટલે પર્યાવરણીય પરિસ્થિતિ. હા કે ના? એ પર્યાવરણીય પરિસ્થિતિમાં એને પરાગનયન કઈ રીતે થાય એની પદ્ધતિ એ પોતે નક્કી નથી કરી શકતું. ક્યારેક સ્વપરાગનયન થઈ જાય, ક્યારેક પરપરાગનયન થાય, ક્યારેક ફલન જ ન થાય, પરાગનયન જ ન થાય, એવું બની શકે. આટલું સમજાય કે નહીં? તો એને કારણે જનનિક સંયોજનો, કારણ કે લિંગી પ્રજનન આધારિત છે થમ્સઅપ, દર વખતે કે દરેક સિઝનમાં અલગ અલગ પ્રકારે હોઈ શકે છે. અને ક્યારેય સ્ટાન્ડર્ડ એટલે કે જે એકમ માપ છે ને, એટલે કે 25%, 50% અને 25%, એવું તો લગભગ અશક્ય બને. લગભગ. તમે જે પ્રયોગો કરેલા હતા ને મેન્ડલે, એ તો આર્ટિફિશિયલ હતું, આર્ટિફિશિયલ, નેચરલ નહોતું. તમે સમજો છો કે નહીં હું જે કહેવા માંગુ છું એ આર્ટિફિશિયલ હતું, નેચરલ સિલેક્શન નહોતું, આર્ટિફિશિયલ સિલેક્શન હતું. એને નક્કી કર્યું હતું કે મારે આ જ પરાગરજ નાખ. નેચરમાં થોડું નક્કી હોય કે આ જ પરાગરજ આવી નાની ઉપર ચોંટશે. તો નૈસર્ગિક પસંદગી જ્યારે આવશે ત્યારે હંમેશા અપેક્ષિત મૂલ્યથી અલગ જ મૂલ્ય તમને મળે. આટલું સમજાણું કે નહીં? હવે જો આ વાક્ય નાનકડું કેવું છે પણ એનો અર્થ બહુ મોટો છે. આપણે મેન્ડલને જ્યારે વાત કરશું ત્યારે એ તો મેં પસંદગી કરેલી હતી કે મારે આની જ પરાગરજ ઉપાડીને અહીંયા મૂકવાની છે, એટલે મને એ પ્રમાણ મળતું હતું. જ્યારે પ્રાકૃતિક પસંદગીમાં એવું હોતું જ નથી. મેં કીધું એમ કે ક્યારેક એને વાહક મળે, ક્યારેક વાહક ન મળે, ક્યારેક સ્વફલન થાય, ક્યારેક પરફલન થાય, કઈ નક્કી જ નથી. એટલે જે આવૃત્તિ મળવી જોઈએ એ અપેક્ષિત ક્યારેય મળશે નહીં. તો જ્યારે માપવામાં આવતી આવૃત્તિ અપેક્ષિત મૂલ્યથી ભિન્ન હોય તો આ જુદાપણું ઉદ્વિકાસના ફેરફારની વ્યાપકતા રજૂ કરે છે. બહુ ઇમ્પોર્ટન્ટ આપણે સમજવાનો છે આ મુદ્દો. ઉદ્વિકાસની વ્યાપકતા એટલે શું? કેટલા પ્રમાણમાં ઉદ્વિકાસ થાય? સમજાય કે નહીં? ઉદ્વિકાસ કેટલા પ્રમાણમાં થાય એને વ્યાપકતા કહેવાય. ઓકે, હવે હું એવી વાત કરું કે દાખલા તરીકે પી સ્ક્વેર, 2pq અને ક્યુ સ્ક્વેર. તો પી સ્ક્વેર અને ક્યુ સ્ક્વેર પિતૃક સંયોજનો કહેવાય. થમ્સઅપ. રેડી? 2pq એ પુનઃ સંયોજિત સ્વરૂપ કહેવાય.
તો કોઈ વસ્તીમાં જ્યારે આવૃત્તિ 2pq ની વધારે હોય, સમજો 2pq ની આવૃત્તિ વધારે હોય તો એ શું દર્શાવે છે? એમાં પુનઃ સંયોજન વધારે થાય છે, હા કે ના? તો જો પુનઃ સંયોજન વધારે થતું હોય તો એમાં ઉદ્વિકાસ હંમેશા વધારે હોય. પુનઃ સંયોજન વિકૃતિનું સ્વરૂપ છે, પરિણામ છે. વિકૃતિ કોને કારણે થાય? પુનઃ સંયોજનને કારણે. સિમ્પલ. તો એ શું દર્શાવે છે? વ્યાપકતા. ઉદ્વિકાસની વ્યાપકતાને આ આવૃત્તિ દ્વારા તમે સમજી શકો દોસ્તો. હું એમ કહું છું, જો આ બેયનું પ્રમાણ વધારે હોય ને વસ્તીમાં તો એની ઉદ્વિકાસની પ્રક્રિયા ધીમી થાય છે. એટલે કે કાં તો પી સ્ક્વેરનું પ્રમાણ વધારે હોય આવૃત્તિમાં, કાં ક્યુ સ્ક્વેરનું પ્રમાણ વધારે હોય આવૃત્તિમાં. એનો મતલબ એ છે કે એ વસ્તી એવી છે કે જેમાં ઉદ્વિકાસ ધીમો થાય છે, ધીમી ગતિથી થાય છે, કારણ પિતૃક સંયોજનો વધારે છે એટલા માટે. પણ જો હું એવું કહું કે 2pq ના જે પરિબળ છે એની વસ્તી છે એ વધારે છે, તો પુનઃ સંયોજિતોની વધારે વસ્તી છે, એનો મતલબ કે ઉદ્વિકાસની પ્રક્રિયા એમાં ઝડપથી થાય છે, વ્યાપકતા સમજાવે છે. ચાલો આ મુદ્દો સમજાઈ ગયો છે મસ્ત મજાનો, હે ને? ઓકે. જનીનિક સંતુલામાં અથવા તો હાર્ડી વિનબર્ગ સંતુલામાં, સંતુલન એટલે સમતુલા એટલે સંતુલન, બરાબર છે? ખલેલ એટલે કે એક વસ્તીમાં વૈકલ્પિક કારકોની આવૃત્તિમાં ફેરફારના પરિણામે નવા સ્વરૂપનો ઉદ્વિકાસ થાય. એટલે જેમ જેમ 2pq ની સંખ્યા વધશે, પુનઃ સંયોજન વધશે, એમ એ 2pq વાળી વસ્તીમાંથી નવું સ્વરૂપ ભવિષ્યમાં બનવાનું થશે. ઓલા તો પિતૃક છે, 2pq એટલે બિન પિતૃક છે, રાઈટ? એટલે ઈ ફેરફાર જ, એટલે કે ઈ જે સંતુલન છે ઈ ફેરફાર જેટલો વધારે એટલો ઉદ્વિકાસ વધારે, જેટલો ઉદ્વિકાસ વધારે એટલી નવી જાતિ બનવાની શક્યતા, સંભાવના વધારે. ક્લિયર થઈ ગઈ વાત? યસ ઓર નો? ઓકે. અહીંયા જે ઉદાહરણ જૂનું હતું એ જ ઉદાહરણ અહીંયા ફરીથી મૂક્યું છે. કેપિટલ એ કેપિટલ એ, કેપિટલ એ સ્મોલ એ, સ્મોલ એ સ્મોલ એ, એની સંખ્યા તમારી સામે અહીંયા મૂકેલી છે એક ઉદાહરણ સ્વરૂપે. તમે જોશો ને તો 1 2 3 4 5 6 7 8 9 10 એવા સભ્યો છે. કુલ વસ્તી કેટલી છે? 20 ની. 10 સભ્યો કેવા છે? કેપિટલ એ કેપિટલ એ. સમયુગ્મી પ્રભાવી કેટલા છે? 10. ચાલો આમાં કોઈને નથી ખબર પડી એવું છે કોઈ? વિષમયુગ્મીની સંખ્યા ગણો તો કેટલી છે? 6. અને સમયુગ્મી પ્રચ્છન્નની સંખ્યા કેટલી છે જુઓ તો? 4. ઓકે. હવે ટોટલ નંબર ઓફ એલીલ કેપિટલ એ અને સ્મોલ એ ગણવાના છે. ટોટલ બેયનો સરવાળો. તો નેચરલી આ 20 છે, 20 ગુણ્યા 2 કરો કેટલા થાય? 40 જ થાય. પણ એમાં કેપિટલ એ ની સંખ્યા ગણો તો કેટલી છે? 20, 21, 22, 23, 24, 25, 26 ટોટલ. કેપિટલ એ કેટલા છે? 26. જો આઈ રહ્યા. સ્મોલ એ કેટલા છે? 14. ગણવા છે કે હાલશે? ગણવા છે? એટલો વિશ્વાસ હું તમારી યાર ઉપર મૂકી શકીશ કે ગણવાની જરૂરિયાત નથી, બરાબર? તો એક 26 છે સામે બીજા. કોણે હમણાં પૂછ્યું તું પી અને ક્યુ હરખા હોય કે ન હોય? ગુડ. રાજકોટ સેન્ટરમાંથી સવાલ હતો. ઓકે. અગેઇન હું એ પ્રશ્નનો ફરી પાછો જવાબ આપું છું. જ્યારે તમે સ્ટાન્ડર્ડ કસોટી કરશો તો એ સરખા હોય, યસ. પણ સ્ટાન્ડર્ડ કોઈ દિવસ નૈસર્ગિક એટલે કે જેને કહેવાય ને ચાર્લ્સ ડાર્વિનનો જે સિદ્ધાંત છે ઉદ્વિકાસનો, નૈસર્ગિક પસંદગી અથવા તો પ્રાકૃતિક પસંદગી છે ત્યારે કોઈ દિવસ સરખા હોતા નથી. એટલે જવાબ હા પણ આવે, જવાબ ના પણ આવે. હા ક્યારે આવશે? મેન્ડલમાં. ના ક્યારે આવશે? ચાર્લ્સ ડાર્વિનમાં. ડન? ઓકે. તો ફરીથી એક યાદી અપાવી દીધી અને પછી હું આગળ વધું. તો ફ્રીક્વન્સી ઓફ કેપિટલ એટલે કે કેપિટલ એ એક જે એવું જનીનની અભિવ્યક્તિનું કારક કે જે પ્રભાવી છે. તો પ્રભાવી એટલે કે સ્મોલ પી
એની આવૃત્તિ એટલે સ્મોલ પી. તો સ્મોલ પી એટલે કે પ્રભાવીની આવૃત્તિ 40 માંથી 26 છે. 40 માંથી 26 એટલે 0.65 છે. આપણે હમણાં થોડી વાર પહેલા તમે જ ગણીને મને આપ્યું હતું એ સેમ ટુ સેમ આ મેથડ છે. જો આ જ વસ્તુ અહીંયા રિપીટ કરી છે. પ્રચ્છન્ન કારકની આવૃત્તિ ક્યુ કેટલી આવી છે અહીંયા 14 40 માંથી એટલે 0.35. સેમ ફિગર આવ્યા, ઊંધા આવ્યા હે ને? ના સેમ, હા ઊંધા આવ્યા. ઓમાં ઓલું વધારે 35 હતું, ઓલું 65 હતું. સો P પ્લસ Q ઇઝ ઇક્વલ ટુ 1 આવી ગયા. ડન છે? આમાં કોઈને કઈ મુશ્કેલી છે સમજવામાં? ઈઝી છે, ચિંતા ના કરતા. આમાં દેખાય છે ઓહો હો આમાં હું એ છે એમ. હકીકતમાં એક વખત સમજી લ્યો પછી બહુ એટલું બધું છે નહીં. નંબર ઓફ બીટલ્સ, કુલ જે કીટકોની સંખ્યા છે 20 છે. કેપિટલ એ કેટલા છે? 10 છે. કેપિટલ એ સ્મોલ કેટલા છે? 6 છે. અને સ્મોલ એ કેટલા છે? 4. ફ્રીક્વન્સી ઓફ જીનોટાઇપ એ સમયુગ્મી ની આવૃત્તિ કેટલી છે? સમયુગ્મીની આવૃત્તિ એટલે પી સ્ક્વેર. સમયુગ્મી અને પ્રભાવી પી સ્ક્વેર કેટલા છે જુઓ તો, હે ને? રેડી? ઓકે. પછી વિષમયુગ્મીની આવૃત્તિ, વિષમયુગ્મી કેટલા છે? 6. 20 માંથી 6, હા કે ના? એટલે ટકાવારી ગણી શકો 0.3, રાઈટ? પ્રચ્છન્નની આવૃત્તિ 4, 20 માંથી 0.2. પી સ્ક્વેર પ્લસ 2PQ પ્લસ Q સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 1. કરો તો મળે છે 0.5 પ્લસ 0.3 પ્લસ 0.2 ઇઝ ઇક્વલ ટુ 1 થાય કે નહીં? તો બે વસ્તુ, બે સમીકરણ અહીંયા સાચા. આ એક ઉદાહરણથી મેં તમને સમજાવ્યું. હવે તમને પરીક્ષામાં જો એવો પ્રશ્ન પૂછે કે કોઈ એક સજીવની કોઈ એક નિશ્ચિત વસ્તી છે, એમાં સમયુગ્મી કારકોની સંખ્યા આટલી છે, વિષમયુગ્મીની સંખ્યા આટલી છે, સમયુગ્મી પ્રચ્છન્નની સંખ્યા આટલી છે. એને આધારે તમારે જો આ કોઈ પણ વસ્તુ બેમાંથી એક એ પછી ઇન્ડિવિજ્યુઅલી વ્યક્તિગત રીતે પ્રભાવી કારકની આવૃત્તિ માપવી હોય કે સમયુગ્મી કે વિષમયુગ્મી પ્રભાવી કે પ્રચ્છન્નની વસ્તીની અંદર ગણતરી કરી એની આવૃત્તિ માપવી હોય, બે માપી શકો કે ન માપી શકો? રાઈટ? એક ઉદાહરણ મેં તમને રજૂ કર્યું. આવું અહીંયા આ બીટલની જગ્યાએ કોઈ વનસ્પતિ મૂકી દીધી હોય, દાખલા તરીકે કે વટાણાનો છોડ છે એ 800 છોડ છે, બરાબર છે? એમાં સમયુગ્મી પ્રભાવી કેપિટલ ટી વાળા દાખલા તરીકે 238 છે. આવા પ્રશ્નો હોય કદાચ, બરાબર છે? વિષમયુગ્મી દાખલા તરીકે 350 છે. બાકીના જે વધેલા ગણતરી તો 800 માં કેમ કરવી મારે? બાકીના વધેલા છે એ વિષમયુગ્મી છે. તો હવે તમને એવો પ્રશ્ન પૂછવામાં આવે કે એમાં વિષમયુગ્મી કારકની સંખ્યા ગોતો. કારકની સંખ્યા હું સોરી આવૃત્તિ ગોતો, એટલે ક્યુ તમારે ગોતવાનો હોય. હવે હું તમને આપું, ચાલો ને એકાદો દાખલો, હાલો તમે હું યાદ રાખશો, કિસ રહીસ છે પાલા પડા થાય, હે ને? તો વટાણાનો છોડ છે, એની સંખ્યા છે 800 દાખલા તરીકે. 800 ની સંખ્યા છે. ઓકે. સમયુગ્મી પ્રભાવી એની સંખ્યા દાખલા તરીકે 208 છે, બરાબર છે? પછી વિષમયુગ્મી છે, એની સંખ્યા 413 છે, અને સમયુગ્મી પ્રચ્છન્ન છે. હવે આ ટોટલ 800 છે. આમાં જે ઘટે એ સંખ્યા પૂરી લેજો અહીંયા, બરાબર છે? તમારી પાસે કેલ્ક્યુલેટર છે, મારી પાસે નથી, હે ને? ઓકે. હવે આમાં તમારે વિષમયુગ્મી કારક ની આવૃત્તિ ઇઝ ઇક્વલ ટુ વોટ ગોતવાની છે, અને સમયુગ્મી પ્રભાવી છોડ ની આવૃત્તિ ઈ ગોતવાની છે.
આ બે વસ્તુ ગોતીને મને હમણાં અત્યારે સમજાવવાની છે. બોલો સર. આઠ ને આઠ બે બે ને 3 7 100. આ બરોબર છે? જુઓ તો. ઓકે ગુડ. એમ તો મેથ્સ થોડુંક ભણ્યો તો 10મા સુધી, એટલે લગભગ એટલું તો વાંધો ન આવે. હા, તમે રાજકોટ વાળા ભાઈ કંઈક કીધું પણ હું આમાં ગણતો તો એમાં ભૂલી ગયો. ઓકે ફાઇન. કેવા ધંધે લાગ્યા એ બધાય, મજા આવે જોવાની. બોલો રાજકોટ. રાજકોટ વાળા ભાઈ બોલો ફટાફટ. પહેલું હા પહેલું 0.52. રાઈટ. ઓકે. સમયુગ્મી પ્રભાવી છોડની આવૃત્તિ જુનાગઢ છોડની. નથી હાલતો, નથી આવતો અવાજ. ચાર્જ પૂરું થઈ ગયું હશે એનું. હાલો. હા હવે આવ્યું. સર 0.26. સર 0.26 તો ગોતવું પડે મારે. કેલ્ક્યુલેટ આ બરોબર છે, બધાને મળી ગયું છે આ જોવા જોઈએ. ઓકે તો સાચું, બીજું શું એમાં. મારે તો કેલ્ક્યુલેટ કરવું પડે ને પાછું, હે ને. તો કારકનું જે આવૃત્તિનું પ્રમાણ છે વિષમયુગ્મી કારકનું, એક વાત કરું, વિષમયુગ્મી કારક નો આવે. કારક તો બેમાંથી વિષમયુગ્મી ક્યાંથી હોય? અરે અરે તમે મારા જેવા નીકળ્યા. હું આ ગોતવાનું છે, સોરી માય મિસ્ટેક. તમારે ગોતવાનું આ છે પ્રચ્છન્ન કારકની આવૃત્તિ. ચાલો પાછા ધંધે લાગો. જામનગર વાળા ભાઈ હાલો. 0.22. ઓકે ચાલો બધાને મળી છે 0.22. પાકું? ઓકે ગુડ. તો કાં તો ઇન્ડિવિજ્યુઅલ બેમાંથી એક કારક એટલે કે પ્રભાવી કે પ્રચ્છન્નનો પ્રશ્ન પૂછાશે, અને કાં તો છોડમાં સંખ્યા પૂછાશે કે સમયુગ્મી પ્રભાવી કેટલા હશે, સમયુગ્મી પ્રચ્છન્ન કેટલા હશે કે વિષમયુગ્મી કેટલા હશે, એની આવૃત્તિ પૂછાશે. કોઈ પણ પૂછાય તો તમે સમજી અને લખી અને ગણી શકો કે નહીં? ઓકે. હવે આવૃત્તિ પૂછાય, આવૃત્તિ અને સભ્ય સંખ્યા એના આધારે નક્કી કરવાની થાય તો કરી શકો કે નહીં? ઊંધું, હે ને? ઓકે ગુડ. ટૂંકમાં આ પ્રકારના પ્રશ્નો આ સિદ્ધાંતમાંથી પૂછાય છે. પીવાયક્યુમાં પણ તમે જોઈ શકશો, સોલ્વ કરશો ઘરે એટલે તમને ખબર પડી જશે. પણ તમને ઇઝીલી થઈ જશે એ નો રેફરન્સ આ છે. આના રેફરન્સથી તમે કરશો, યાદ રાખી લેશો, એક ઉદાહરણ યાદ રાખી લેશો એટલે બધું સમજાઈ જશે. બરાબર છે? અઘરું નથી, થોડુંક અટપટું છે, અઘરું નથી એમ. તો અહીંયા હું આ એક મુદ્દો પૂરો કરું છું. મુદ્દો એને જે સમીકરણો બે આપ્યા કે p² + 2pq + q² = 1 એટલે કે અચળ, બધાને ખબર પડી ગઈ છે? ઓકે. p + q = અચળ એટલે કે 1, આ બધાને ખબર પડી ગઈ છે? ઓકે. હવે એક મુદ્દો મેં જે કીધો હતો એ એવો કીધો હતો, અકોર્ડિંગ ટુ મેન્ડલ આર્ટિફિશિયલ સિલેક્શન જ્યારે થશે ત્યારે અપેક્ષિત પ્રમાણ મળી શકે છે. પણ જ્યારે ચાર્લ્સ ડાર્વિનના મુદ્દાની વાત આવશે કે જ્યારે નૈસર્ગિક પસંદગી થશે, પ્રાકૃતિક પસંદગી થશે, ત્યારે એ અપેક્ષિત પ્રમાણ મળશે એવું જરૂરી નથી. બરાબર છે? શું કામ નથી? કારણ કે કયું સંયોજન કુદરતી રીતે કેવી રીતે બને છે એ અલગ પરિસ્થિતિઓને આધીન છે. આટલું સમજાણું, હે ને? તો એ શું કામ અને કઈ પરિસ્થિતિ એનું લિસ્ટ અહીંયા મૂક્યું છે મેં કે શું કામ અપેક્ષિત પ્રમાણ કરતા વધારે કે ઓછું મળે છે. એના જવાબમાં આટલા છે કે જે હાર્ડી અને વિનબર્ગ એમાં p² ની આવૃત્તિ વધે, ઓર એલ્સ 2pq ની આવૃત્તિ વધે કે q² ની આવૃત્તિ વધે,
ઓર એલ્સ પી ની આવૃત્તિ વધે કે ક્યુ ની આવૃત્તિ વધે, એ જે વધારો કે ઘટાડો છે અચળ તો રહે જ છે, અચળ તો રહેશે જ, પણ એકની સંખ્યા વધશે તો સામે બીજાની ઘટશે. તો એ વધારો અને ઘટાડો કેના આધારે થાય છે? એ આ છે. વન બાય વન આપણે સમજશું એક પછી એક. ભુજ સેન્ટરમાંથી કંઈક ડાઉટ હતો, હું એક્સપ્લેન કરતો હતો એટલે મેં અવોઇડ કર્યો હતો. નાવ યુ કેન આસ્ક. કયો પ્રશ્ન? આ વાળો કે ઓલો આની પહેલા વાળો? હા, ક્યુ ની આવૃત્તિ, ક્યુ આપણે ગોતવાનું, ક્યુ સ્ક્વેર નહીં, ક્યુ. જો આપણી પાસે સમીકરણ બે છે બેટા, જો હું એમ કહું છું, પી પ્લસ ક્યુ ઇઝ ઇક્વલ ટુ 1, આ એક સમીકરણ છે. બીજું સમીકરણ છે ક્યુ સોરી પી સ્ક્વેર પ્લસ 2 ક્યુ પ્લસ ક્યુ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 1. મારો પહેલો પ્રશ્ન છે ને એ આના માટે છે, આ કેટલું? અને મારો બીજો પ્રશ્ન છે ને એ આના માટે છે, આની આવૃત્તિ કેટલી? સમજાય છે હું જે કહેવા માંગુ છું? હા, ઓકે, હવે આપણે ગોતીએ છીએ સાથે, ચાલો, બરાબર છે. હવે અહીંયા મોડાસા સેન્ટરનો કઈ ક્વેશ્ચન છે? મોડાસા સેન્ટર જોઈ લઈએ, આપણે ગણી લઈએ. રાઈટ, હોઈ શકે, યુ આર રાઈટ, કારણ કે મેં તો ગણ્યું જ નથી, મેં તો તમે જે કીધું એ, અને બધાને પૂછ્યું કે આવે છે, તમે કીધું હા, એટલે મેં ઓકે અત્યારે ભૂસી નાખું છું. જો સમયુગ્મી પ્રભાવી છે એટલે કેપિટલ ટી છે, એ હિસાબે કેપિટલ ટી છે એટલે 208 પ્લસ 208 કેટલા થાય? 208 પ્લસ 208 એટલે કે 416 થયા. પ્રભાવી જે કારક છે 416 છે આ પહેલામાં. આમાં કોઈને કઈ વાંધો છે? બીજામાં કેટલા છે જુઓ તો? બીજામાં કેટલા છે પ્રભાવી કારક? 413. કેટલા છે? 413. અને ત્રીજામાં પ્રભાવી કારક કેટલા છે? નો હોય, સમયુગ્મી પ્રચંડ છે, 0. એટલે ટોટલ તમારી પાસે પ્રભાવી કારકની સંખ્યા કેટલી આવી જુઓ? 6 ને 3 9, 2 અને 8. કુલ કારકોની સંખ્યા કેટલી છે? 1600. 800 નો આવે, 1600. 800 માંથી 829 કેવી રીતના થાય? 1600 માંથી 829 છે. આ પ્રભાવી કારક પી ની છે, પી ની આવૃત્તિ. બરાબર, કેટલા ટકા થાય તો તમારે મને કેવું પડશે ને? ગણો ને કયો, હાલો. પી ની આવૃત્તિ મેં તમને સમજાવી નહીં આપી, કેટલી? હે 0.52 થઈ. So Q is equal to 1 minus 0.52, તો 0.48 is right answer. કેવું આવડી ગયું? મસ્ત આવડી ગયું. હવે કોઈ દી ભૂલાશે? ગમે એવો પ્રશ્ન આડાવડો કરી ફેરવી ફારવીને પૂછશે તો આવડી જશે કે નહીં? ગુડ, સારું, ગુડ, સારું ઓબ્ઝર્વેશન, સારું ધ્યાન ગયું. ભુજ સેન્ટર એપ્રિશિએટ. ચાલો, હવે હું ફરી પાછો અહીંયા આવી જાઉં. જે મુદ્દા તરફ આપણે જવાનું છે એ મુદ્દાઓ આ છે. ઓય ભાઈ, 1 ને 10 થઈ ગઈ. ચાલો, કાલથી હાર્ડી અને વિનબર્ગની સંતુલન ઉપર અસર કરતા પરિબળોની આપણે ચર્ચા આવતીકાલે કરશું. ઓલ રાઈટ, સી યુ ટુમોરો. ટેક કેર.